તો ભાઈ ચલો જઈએ છે, પેલા બાબુનગર જઈએ, પેલા પેટ્રોલ પુરાવી લઈએ, કેમ કે આ જેટલી વાર ફરીને ઘરે આવે એટલી વાર એની ટેન્ક ખાલી જ થઈ જાય છે. હવે આ કેમેરામાં અવાજ જે છે એ એએસજી કનેક્ટ કર્યું છે. એએસજી મીન્સ આ ઇન્ટરકોમ. જોઈએ હવે પહેલા તો વ્યૂ સેટ કરવો પડશે, વ્યૂ બરાબર છે નથી એ બધું. કઈ નહીં, પેલા પેટ્રોલ તો પુરાવીએ, અવાજ બી ચેક કરવાનો છે, એટલે સાલું તકલીફ વાળું કામકાજ છે બધું. નવું નવું સ્ટાર્ટ કરો ને એટલે ખબર ના રહે ક્યાં કેટલો કઈ એંગલ સેટ કરવાની. કેમેરા વાપરતા હતા તો અત્યારે રીલ જ બનાવી ખાતા હતા, આપણે બ્લોગ બનાવતા નહોતા. પાછું સ્પીડ બી લો રાખવી પડશે. અવાજ આવ્યો ના આવ્યો બરો ને આનું માઇક એકવાર મોઢા સુધી લાવી દઈએ ને આમ, એટલે કદાચ અવાજમાં કઈ ફેર પડે તો ખબર પડે આપણને. આમ તો કોઈ ઇસ્યુ છે નહીં, ઓકે જ છે બધું. મેન તો બોલવાનું છે તમારું, કેમેરા સામે બોલી શક્યા તો ઠીક છે, બાકી વાર્તા પૂરી. અવાજ આવવો જોઈએ, જતા ચેક કરી લઈશું તો બાપુને વચ્ચે વચ્ચે ક્લોઝ બી કરીશું પાછું. ભાઈ હેલ્મેટ પહેરો, એમને ના નીકળશે. આજે સલમાન ખાન અને શાહરુખ ખાન બે ભાઈબંધો છે પાછા. પણ કઈ બી કોઈ ગમ્યું ભાઈનો વ્લોગ ચાલુ કર્યો, ગમ્યું આપણને. પોઝિટિવ વાઇબ જ આવી છે. પેટ્રોલ પુરાવા આમ જઈએ કે સીધા જઈએ? નીકળાય તો સીધા નીકળી જઈએ, હજી જોઈએ છે. હવે જો આ સેટઅપ આવું હાલ ના ચાલે તો અત્યારમાં પૂરતું તો મોબાઈલના માઇકથી રેકોર્ડ કરવું પડશે, પછી ગોપ્રોનો વિડીયો, બંને ઓડિયો અને વિડીયો મર્જ કરીને પછી અપલોડ કરવું પડશે. એમાં ભૂલ કરી ફોનમાં ઓડિયો બી ચાલુ રાખ્યો હોત તો સારું હતું. જોઈએ છે હવે, પહેલા તો જઈને એંગલ જોવું પડશે, એંગલ ઓકે છે કે નહીં. કાકા બેઠા મસ્ત છે. અત્યારે બ્લોગ બનાવું છું પણ બીક લાગે છે, સાલો અવાજ જ ના આવે તો જઈને ખબર પડે અવાજ ના આવે તો ખબર થઈ જશે. રફ નથી ચલાવતા એટલું બધું, પણ આ બાઇક ને ચલાવવું જેટલી સ્પીડે પડે છે, 50-60 ની સ્પીડે તો ચલાવવી પડે છે. તો કોઈ ગેર બદલીને કંટાળી જવાય છે. હા, પેલું સાઈન એસપી જેવું નથી કે ચોથા ગેર પર બી 10 ની સ્પીડે ચલાવે તો ચાલે. તો ધીમીમાં પાછી માઇલેજ બી બહુ ઓછી આપે છે, 15 થી 12 આપણને પોસાય નહીં, એટલે 15 ની એવરેજ હજી ઠીક છે. થોડો રશ કરીએ. કોઈ જ હેલ્મેટ નહીં સાલા, 100 માંથી 10 જણા હેલ્મેટ વાળા દેખાય છે. હા કાકા સલ્યુટ છે તમને. કાકા 20 ની સ્પીડે જાય તો હેલ્મેટ પહેરીને ફરે છે. તમે બધા સુધરો. તો કહું છું ચાલતા ચાલતા જાઓ તો હેલ્મેટ પહેરીને જાઓ, કોઈ ઉડાડી ના દે. શું કરીશું, પેટ્રોલ જવા દઈએ, ત્યાં આગળ ભરાઈશું. બાબુનગર પહેલા બી પેટ્રોલ આપે છે, પેટ્રોલ પંપ. હા જોઈએ. હા પોલીસ દાદા લે પકડો ને પકડો કઈ તો દીધું છે, રોજ કઈ ને કઈ અપલોડ કરીશું શું? આ તો 2 દિવસ ફ્રી હતા, કાલથી ધંધા પાણી ચાલુ થઈ જશે પાછા. કામ બી જોવાનું ને યાર,
काम है तो ये सब है આપણે થોડી ગઈ એમાંથી કમાઈને કેમેરા બધું લાવીશું આપણે બધું લાવી દીધું છે અને પછી ચાલુ કર્યું છે એલ્ડો બ્લોગર આઈફોન માંથી શૂટ કર્યો છે એ બી આઈફોન 17 પ્રો મેક્સ માંથી બી થાય તો પણ પકડવામાં બહુ હેવી પડે છે તો એનાથી તો પોસિબલ નથી ઇરિટેશન થાય કામ બી કરવાનું હા જો ફ્લેટ છે ને મજબૂત આમ થોડી હવા આવી જાય ને તો મસ્ત આવે આજા આજા હવા આજા તમને દેખાશે કે નહીં ખબર નહીં મને તો સારી રીતે દેખાય છે એંગલ સેટ કરીશું બહુ જભા છે યાર માઇક લગાવવાનો ને આ લગાવવાનું ને પેલું લગાવવાનું ને થોડી ઘણી વાર જોવાનું ચાલુ છે બંધ છે વાહ ગજબ આ જે બાઇક લો ને એની જોડે જે આવે છે ને હેલ્મેટ એ યુઝ ના કરો ભાઈ મહેરબાની કરો એમાં પડવા ને તો એક જ વારમાં બેઠી થઈ જશે આપણે એવું નથી કહેતા કે મોંઘા જ લો પણ તમારા બજેટમાં બી સારા હેલ્મેટ આવી શકે છે જો તમે ટ્રાય કરો શોધવાના તો એમેઝોન પર બી સેલ હોય છે ફ્લિપકાર્ટ પરથી બી મળે છે રાહ જોઈને લેવાની એકદમથી તો કોઈ બધું આવી નહીં જાય મને યાદ છે હા ભાઈ જો આપણી જર્ની હોન્ડા લીવો થી સ્ટાર્ટ થઈ હતી આપણે કઈ હોન્ડા લીવો જે હોન્ડાની બાઇક છે 110 સીસી ની એ લઈને 400 સીસી વાળા બાઇકરો જોડે રાઈડ કરતો હતો એટલે કઈ પહેલેથી જ આપણે એવો નતા પણ હેલ્મેટ ને બધું સારું યુઝ કરો થોડું લેટ લો પણ સારું યુઝ કરો મને એ ટાઈમે તો એટલી બધી કઈ ખબર નથી પડતી પણ મેં સ્ટડ કે સ્ટીલ બોર્ડ હતું યાદ નથી એ હેલ્મેટ હજી બી મારી પાસે છે સ્ટીલ બોર્ડનું લીધું હતું એ ટાઈમે કંઈક 2526 જેવું ખબર નહીં પ્રાઇસ તો પણ અરાઉન્ડ હશે 2500 ની અંડર 2500 માં આવી જાય પણ હેલ્મેટ વોઝ એક નંબર છે ચાલે સેફ તો ખરું આના કરતા ઘણું સેફ આમાં તો હમણાંથી ગાડી ચલાવવાની આદત છે ને તો બાઇક નું સાઈડ સિગ્નલ ઓન રહી જાય ને તો ખબર નહીં પડતી ગાડીમાં તો કેવું ટીક 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 અવાજ આવે અને બીજું સેન્સર લાગેલા હોય કે બીજું એવું કટ લઈ લે એવું બંધ થઈ જાય આમાં સાલા એવા કોઈ ઓપ્શન છે નહીં આપણે પણ હવે હું જ્યારથી આ બાઇક ચલાવવાનું સ્ટાર્ટ કર્યા છે ને મારે તકલીફ પડે છે પેલા બાઇકમાં હવે સાદી 100 સીસી નું ચલાવીએ ને તો પટલું ટાયર આમ થોડી વાર એવું થાય ટાઈમ વન લઈએ ને કઈ તો કે ભાઈ પડી જઈશ એટલે પિલિયનમાં તો ફાવતું જ નથી ડબલ સવારીમાં તો ફાવતું જ નહીં આપણને ફાવે પેલું જુપિટર ગિયરલેસ 100 ચલાવાય બહુ મજા આવે એ ભાગે બી જબરજસ્ત છે ઈચ્છા તો થઈ ગઈ હતી લેવાની પણ આપણે ચલાવું નહીં ને ક્યાં ખોટા નખરા કરે અને આપણને ખબર જ છે કે આપણે રોજ બાઇક લઈને ફરી શકવાનું છે નહીં આ તો અત્યારે બી જો થોડું કામ છે ને વાપીનગર જવું છું એટલે અધરવાઇઝ મેળ ના પડે આટલી બધી બડબડ કરી છે જો ત્યાં જઈને એવી ખબર પડી કે ઓડિયો આવતો નથી એલ લગ જાયંગે એલ જો આ કોમ્બો અરે જો આ સેટઅપ કામ કરી છે આવી રીતે इंटरकॉम थी तो भयो पर तो अभी अपने माइक तो ले लईશું क्योंकि अपने पास बहुत पैसा है એવી તો કઈ વસ્તુ નથી પણ કરો તો સારી રીતે કરો બાકી ના કરો હા કરો તો સારી રીતે કરો બાકી ના કરો ચૂલ વસ્તુ બહુ ખરાબ છે એકવાર લાગી ગઈ ને પછી અને આપણે પહેલેથી આવું જ છે એ ગમે એ લઈ જ લેવાનું મહેનત કરીને લેવાનું ચોરી કરીને નહીં મહેનત કરીને પેલી રીલ હમણાં વાયરલ થઈ છે ને ખુદ કે દમ पे बनावे में भले मम्मी पापा ने बड़ा किया हो खुद के दम पे बनावे में ભાઈ આપણને ઘરેથી ફૂલ સપોર્ટ કરે છે બાકી મારા ડ્રાઇવિંગ સ્કિલ્સ એવા છે ને કે ઘરેથી આ બધું કોઈ અડવા જ ના દે સમજો ને તમે હા
પણ મારા મમ્મી પપ્પાને મારા પર બહુ વધારે વિશ્વાસ છે અને આપણે વિશ્વાસ તોડતા બી નથી. એવું જ કે છે જેવો જાય છે એવો પાછું આવવાનું, જ્યાં બી જાય રાઈડ પર ત્યાં. પણ આપણને બી હવે આપણા પર બી રિસ્પોન્સિબિલિટીઓ છે, એટલે આપણને ખબર જ છે કેવી રીતે શું કરવાનું. હા ભાઈ, તમે લોકો સ્ટોરી જોઈ હશે 170 170, પણ એ સ્ટ્રેટ વે હોય છે. આપણે કરીને નથી જતા, સ્ટ્રેટ વે હોય છે. સીધા રસ્તા પર જ બાઇક ચલાવીએ છે. હા, સીધા રસ્તા પર જ ચલાવીએ છે. એટલે એને કઈ આપણે સાલા એમને થોડી કઈ લોકો લીડ કરવા આપે રાઈડ, સમજ રહે હો. એમને થોડી કોઈ લીડ કરવા આપે રાઈડ. ત્યાં 3 સવારી જાય છે હેલ્મેટ વગર. એવું કઈ નથી, અમે બી ફરતા હતા પહેલા, પણ ત્યારે આપણને આટલું નોલેજ નતું કે બાય ચાન્સ સપોઝ કોઈ ઇન્સિડન્ટ થાય છે એક્સિડન્ટનો, તો ક્યાં અને શું ઇમ્પેક્ટ આવે. અમે ગાંડા છે 5-10 કિલોમીટર જવામાં બી ગ્લાઉઝ પહેરીને નીકળીએ. હા, ત્યાં પછી સેફટી રાખો. ભલે 100cc ના બાઇક પરથી નીકળો. હું હોન્ડા લીવો, ફરીથી કહું છું, હોન્ડા લીવો 110cc 110cc નું બાઇક હતું. હું ગ્લવ્સ, હેલ્મેટ વેલ્મેટ ખાલી ત્યારે મારી જોડે એટલા બધા પૈસા નતા કે ઇન્ટરકોમ પરચેસ કરું, બાકી ઇન્ટરકોમ બી લઈ લેતા આપણે. ગ્લવ્સ હેલ્મેટ બધું પહેરીને ફરતો હતો 110cc માં. આપણને ચિંતા હતી પહેલેથી રાઇડર બનવાની, પણ કેવું છે આપણે બધું જાતે બી કરવું. જો કે મારા ફાધરે કોઈ દિવસ ના નથી પાડી મને કે આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, બધો સપોર્ટ તો કરે જ છે, પણ જાતે કરવામાં અલગ મજા છે. બધું પપ્પા બપાઈ દેશે તો તમે શું કરશો જિંદગીમાં? જાતે કરો. જાતે કરશો તો તકલીફ બી નહીં પડે કઈ. હવે આજે તમે તમારા પપ્પાને કહેશો પપ્પા ઇન્સ્ટા 360 લેવો છે, અપાઈ દો, અપાઈ દેશે? બે ડબ્બા પડશે, 50,000 નો કેમેરો આવે છે. લો વાહ, નવી ગાડી લઈને આવ્યા છો તમે, વાંધો નહીં. તમારી મારી પૈસી હમે કટ, આમ કરીને આમ લે છોકરી આ તેરી નઈ ગાડી पे કાકા નહીં. હા, કઈ ખબર નથી પડતી, સિરિયસલી કહું છું, ખબર જ નથી પડતી ક્યાં બળબડ કરતા ક્યાંથી ક્યાં આવી જવાય છે. ખરેખર સારી વસ્તુ છે. જો હવે કોઈ સોલો નીકળ્યો ગાડી લઈને તો આ બેસ્ટ ઓપ્શન છે. ફોન માઉન્ટ કરી દેવાનો, બડબડ કરવાનું ચાલુ, વાર્તા પૂરી. ખરેખર મારે તો ભાઈ મારા જેવા માણસ ને તો સીધું મુંબઈ આવી જાય. બીજું માઇન્ડ ડાયવર્ટ નથી થતું ક્યાંય, પ્રોપર. અને તમે એકદમ ફ્રેશ રહો છો. ભાઈ માણસ એટલે ફ્રેશ રહો છો, માણસ ને એમ લિમિટ જ એવું કે નહીં ભાઈ 5,000 કિલોમીટર સુધી જતું જ રહેવાનું. પણ હવે આદત છે ભાઈ, આપણે 2500-3000 કિલોમીટર નોન સ્ટોપ ચલાવી શકીએ છીએ, નોન સ્ટોપ. એ નેચરલ કોલ માટે તો ઊભું રહેવું પડે. જે ભગવાને બધું આપ્યું છે નેચરલ, જે બધું કરવા જેવું શું કરવું જ પડે છે, એ બધું કરવા તો ઊભું રહેવું પડે ને. હા, આપણને એવી કોઈ આદત નથી ઉભા રહીને ચા પીધી, આમ કરે એમ કરે, નીકળો એટલે સીધું ડેસ્ટિનેશન. પણ આ રૂલ જ છે, જો તમે બાઇક લઈને નીકળો કે ગાડી લઈને નીકળો, આવા ગાડા ગોડા નહીં કરવાના. નીકળો છો તો 100 કિલોમીટર બ્રેક લો, એટલીસ્ટ 5-10 મિનિટનો. તમને વ્યસન કરવાનું નથી કહેતો, ચા વા પીવો, ફ્રેશ થાવ, દેન તમારી રાઈડ કન્ટિન્યુ કરો, કોઈ ફરક નહીં પડે. તમારા વ્હીકલને કે કાર જે બી છે બધાને બી આરામ મળશે અને રાઈડ હેપી પૂરી થઈ જશે. શાંતિથી જઈને આવી જશો, તમે ફ્રેશ થઈ જશો, તમારું શરીર બી નહીં અકળાય. કરવી છે મોટી રાઈડ કરવી છે, પણ ભાઈ હવે કામ બી એવું ચાલે છે કે મુકાય નહીં. કામથી તો બધું છે ભાઈ, કામ ના હોત તો અત્યારે એન્ડ્રોઈડ ના ફોન થી બ્લોગ બનાવતો છું, બ્લોગ બી ના બનાવતો હોત. એટલે કામને પહેલા પ્રેફરન્સ આપો. આ બધું તો થયા જ કરશે. 4 દિવસે એકવાર બ્લોગ અપલોડ કરશો તો બી કઈ થવાનું છે નહીં.
આ તો જસ્ટ ફોર મેમરી કે ભાઈ મેમરી રહેશે. અને મને અત્યારે પોતે હું એટલો હેપી થઈ છું કે ભાઈ કોઈક વાર આમ કંટાળો આવે તો આપણે હાઈલાઇટ જોઈ લીધું, આઈડી જોઈ લીધું, આરામથી કલાક ટાઈમ પાસ કરવાનો તો થઈ જાય. કોઈ માણસની જરૂર નથી. આઈડી ખોલીને સ્ક્રોલ કરે ને એક રીલ મારી રીલ 10 વાર જોઉં ને તો બી મને આમ કંટાળો નહીં આવતો. તો એટલો ટાઈમ બી નહીં હતો. પણ રેર કહું છું, કોઈક વાર બહુ અઘરાઈ ગયા હોય ને આઈડી ખોલીને ખાલી સ્ક્રોલ કરું છું ને મારું જ આઈડી જોઉં છું ને તો બસ આનંદ પડી જાય છે એમ. જલસા. એક આ 4 રસ્તા કા મને આપણને રોડ તો યાદ નથી રહેતા, પણ આ 4 રસ્તા બી એટલા ડેન્જર છે ને, જ્યારે બી આવો ને ત્યારે જામ હોય જ. હવે ઉભા રહો, જો નાની બહેની જોવે જ મસ્ત. चला हेलमेट में मच्छर आ गया. भगवान दया करजे. खाली ऑडियो ओके निकले, बाकी हालत फाटी जैसे, हालत टाइट થઈ જશે. ફાટી જશે નહીં, ટાઈટ થઈ જશે. પેલા નવી ગાડી વાળા ભાઈ આવ્યા છે ના નથી આયા? ચલો ચલો ચલો, વાહ. हाँ जो टेम्पो में बजट बढ़ाया ना भाई, मुझे साला पड़ी गया हम बीक लागे. बस वाला भाई डरा दिए हो तुम. निकल जाएगा. हाँ निकल गया. हमारा फोटो पड़ी जात અને ગવર્મેન્ટ ને 500 રૂપિયા આપવા પડે છે ભાઈ. ટોટલ રિસ્પોન્સ ના બાઈક નો એક નંબર છે. આમ જેવું તમે રેવ કરો ને એવું ઉઠે છે. આમ વધારે પડતું રેવ કરતો તો આગળથી ઊંચું થઈ જાય છે. જો આ હેપી કપલ નીકળ્યું તો છે, પણ હેમલેટ નથી પહેર્યું. હેમલેટ પહેરો. આ બધા પહેરે જ છે ને. જો ઉત્તરાયણ જતી રહી તો બી પેલું શું કહેવાય, સળીઓ લગાડેલો છે. ગુડ. ચલો ભાઈ, આપણો કટ આવી ગયો છે. આ વાત કરતા કરતા બાપુનગર બી આવી ગયા. બોલો. બસ ઓડિયો ની ટેન્શન છે. આટલી બધી જે બોલ્યો મને ફરી યાદ બી નહીં, મને એક તો યાદ બી નહીં રહેતું હું શું બોલ્યો. તકલીફ એ છે. હમણાં બી એવું થયું મામા से માઇક મંગાવ્યું, માઇક ઓન કરવા વગર ફોનમાં બડબડ કરતો હતો. સાલા 45-46 સેકન્ડ બડબડ કર્યું. પછી મેં કીધું વિડીયો પ્લે કર્યો. મેં કીધું સાલું અવાજ કેમ નથી આવતો? પછી જોયું માઇક કનેક્ટ જ નહોતો. તો પાછો ફરીથી બનાવ્યો. બધું કેવું છે, એકવાર નીકળી ગયું ફરી સેમ સ્પીચ લાવી બહુ અઘરી છે. કેમ કે આપણે વિચારીને થોડી બોલીએ છીએ, જે મનમાં આવે છે એ બોલીએ છીએ. આવી ગયા છે ભાઈ અહીંયા અમારા ઈશ્વરભાઈ, કલ્પિતભાઈ, વાઇપર, અરે હાર્દિક, સોરી વાઇપર ક્યાં આવે તમને ખબર બી નહીં પડે વાઇપર ક્યાં છે. હાર્દિક બધા અહીંયા રહે છે ભાઈ. ગજબ છે. અહીંયા નામ છે નવલખો બંગલો, પણ ભયંકર છે એમ. અહીંયા મારું હું પોતે ઈચ્છું છું મારું અહીંયા ઘર હોય. બધા એટલા મસ્ત જોડે ભેગા મળીને રહે છે, બસ મજા આવી જાય એમ. ત્યાં બંગલો ભૂલી જાઓ એવું છે. કઈ નહીં, ચલો બંધ કરીએ. અંદર કઈ નહીં, ચલો વ્યૂ જોઈ જ લો પછી બંધ કરો. જે પેલો બોલો કામ આવી ગયો યાર. ચલો બંધ કરીએ, પબ્લિક આવશે.